લોકસભાની ચૂંટણી પૂર્વે પાટણથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પાટણમાં પાટીદાર અગ્રણીઓનું ચંદનજીના સમર્થનમાં આહવાન। સભામાં માં ઉમા ખોડલની સોગંદ લેવડાવાઈ। કોંગ્રેસના ઉમેદવાર ચંદનજીને જીતાડવા માટે આહવાન કરવામાં આવ્યું। સભામાં સોગંદ લેવડાવતા હોય તેવો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। ભરતસિંહ ડાભી 5 વર્ષ દેખાયા ન હોવાનો સભામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ સાથે જ કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવામાં આવી રહ્યું છે। તો પાટણમાં પાટીદાર અગ્રણીઓ દ્વારા ચંદનજીના સમર્થનમાં આહવાન કરવામાં આવ્યું। જો પાટીદારોનો રંગમય મળે, સદારામ બાપુના જે ભગત છે ને તો ચંદનસિંહને જ વોટ આપવાના। હું અંતરાત્માથી બોલું કે જો સદારામ બાપુના જે સાચા ભગત હોય ને એ તો ચંદનસિંહ ઠાકોરને જ વોટ આપવું, એ બીજા આપવું જ નહીં। પણ જો પાટીદારો આપણે જો એક થઈ અને અમને જીતાડીએ, અને કેમ જીતાડવા જોઉં, પેલી બાજુ જે ઉમેદવાર એમને ભાઈ આપણે ઓળખીએ બરાબર, એ 5 વર્ષ તમે એમને જીતાડ્યા કે ના જીતાડ્યા, પણ તમારા એકે ગોમમાં 5 વર્ષ જીત્યા પછી આયા હોય તો હું અહીંથી ઘેર જતો આયા ભાઈ, તમે ગમે તે પૂછ્યો આયા નહીં હોય। પણ ચંદનસિંહ ઠાકોર ગમે તે સામાજિક પ્રસંગ હોય, કોઈને દુઃખ પડ્યું હોય, કોઈનું કોઈ પણ કામ હોય તો ખભે ખભો મિલાઈને આપણે વચ્ચે ઉભા રહ્યા હોય તો આવા ઉમેદવારને આપણે જીતાડવા જોવું ને। તો આજ આપણે સોગંદ ખાઈને જવાનું કે એક પાટીદાર 100 વોટમાં પરિવર્તન કરે। બોલો માં ઉમા ખોડલની સોગંદ હાથ ઊંચા કરો ભાઈ, માં ઉમા ખોડલની સોગંદ ખાઉં છું કે 2015માં અમને જે અમારા ઉપર અત્યાચાર કર્યો હતો એનો હજી અમે બદલો નહીં લઈ શક્યા, પણ આ જે સંગીતજીનું અભિમાન તોડી રહ્યા રાજા રાવણની જેમ એ પાટણમાંથી જંગી બહુમતીથી જીતાડી અને લોકસભામાં આપણે ચંદનસિંહ મોકલી અને આપણે બદલો વાળીશું। અને બીજું તો એક પાટીદાર 100 લોકોને સમજાવશે અને 200 વોટનું પરિવર્તન કરશે। એવું જ માતાજી સદારામ બાપુ, ખોડિયારમાં રોમા પીર, જગત જનની માં ઉમિયા અંબાજી મારી સાક્ષીએ સોગંદ ખાઈએ ને ભાઈ, અને કરશો ને? બોલો સદારામ બાપાની જય, બોલો રણુજાવાળા રોમા પીરની જય, ભારત માતા કી જય। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે આપણી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા અખ્તર મંસૂરી। અખ્તર, પાટણમાં પાટીદાર અગ્રણીઓ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજીના સમર્થનમાં આહવાન કરવામાં આવ્યું છે। આગામી ચૂંટણીમાં આ બેઠક પરથી કોંગ્રેસને કેટલો ફાયદો? જી ચોક્કસથી ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। ગત રાત્રિએ પાટીદાર સમાજની એક સભા યોજાઈ હતી, જેના અંદર તેમણે આહવાન કરવામાં આવ્યું હતું કે આપણે 2015ના અંદર જે પાટીદારોના ઉપર જે જુલ્મ થયા હતા તેનો બદલો લેવાનો સમય આવી ગયો છે, અને તે જ આજે બધા જ લોકોએ માં ખોડલના અને માં સદારામ બાપુના કસમ ખાઈને અને બધાના હાથ ઊંચા કરાવીને તેમને કસમ ખવડાવી હતી કે આપણે આ વખતે જે ભાજપ છે, જેના અંદર જે એકદમ અભિમાન આવી ગયું છે, તેમનું અભિમાન ઉતારવાનો વાર આવી ગયો છે, અને આપણે કોંગ્રેસને આ વખતે મત આપી અને આપણા સ્થાનિક ઉમેદવાર ચંદનજી ઠાકોરને આપણે મત આપીને કોંગ્રેસને વિજય બનાવવાનો છે। કારણ કે ભરતસિંહ ડાભી જે છે કે છેલ્લા રિપીટ કરેલા જે ઉમેદવાર છે તે 5 વર્ષથી દેખાયા નથી અને કોઈ પણ વિકાસના કામો તેમને કર્યા નથી, તેના જ કારણે। અને બીજી વસ્તુ કે ગત રાત્રે જે પાટીદાર સમાજની જે મીટિંગ સભા યોજાઈ હતી તેના અંદર હાથ અદ્ધર કરાવીને બધાને કસમ ખવડાવીને કહેવામાં આવ્યું હતું કે આપણે પાટીદારનો બદલો લેવાનો છે વખતે। જી જી, તમામ વિગતો સાથે જોડાવા બદલ આભાર।